પાદરિયામાં તળાવમાં ડૂબ્યા 3 બાળકો તો એક આ દુર્ઘટના સર્જાઈ છે। તળાવમાં 3 બાળકો ડૂબ્યા। પાદરિયાનો બનાવ છે। તરવૈયાઓની મદદ લેવામાં આવી છે। બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા। મામલતદાર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। જામકંડોરણામાં દુર્ઘટના સર્જાઈ। પાદરિયામાં તળાવમાં 3 બાળકો ડૂબ્યા છે। તળાવમાં નહાવા માટે પડ્યા હતા બાળકો। હાલ તો બાળકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, શું આ દુર્ઘટના અને હાલ આ દુર્ઘટના બાદ જ્યાં શોધખોળ કરવામાં આવી રહી છે કોઈ માહિતી મળી? ચોક્કસથી વત્સલ જો વાત કરવામાં આવે તો જામકંડોરણા ગામના પાદરા ગામના ખેત મજૂરના 3 બાળકો છે તે તળાવમાં છે તે ડૂબ્યા હોવાની વિગત છે ને પાદરા ગામના તળાવમાં છે તે ડૂબી જતા તેના 3 ખેત મજૂરના બાળકો છે તે ડૂબ્યા હોવાની સ્થાનિક નુકસાન છે ને ક્યાંક ને ક્યાંક પાદરા ગામના સરપંચ જે પહોંચી ગયા છે સ્થળ ઉપર ને તેને હાલ શોધખોળ છે તે શરૂ છે, જેમના કારણે તેના જોઈ શકાય છે આ દ્રશ્યોમાં 3 બાળક છે તે ડૂબી ગયા છે ને ક્યાંક ને ક્યાંક મામલતદાર જામકંડોરણા પોલીસ સ્ટાફ સાથે છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પાદરા ગામના તળાવ છે તેમાંથી 3 છે તે બાળકોનું છે તેના હાલ શોધખોળ છે તે શરૂ છે। જી બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર।